નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.2 નો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જોઈશું. તો અહીંયા જુઓ, આપણને સૌથી પહેલા પ્રશ્ન નંબર 3 આપેલો છે કે એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે, તો તેની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો. પાય આપણે 22/7 લેવાના છે. તો જો અહીં આપણને વર્તુળાકાર કાગળ છે કે એક વર્તુળ કાગળ છે, એનો પરિઘ આપેલો છે, તો એના ઉપરથી આપણે પરિઘ આપેલો છે એના ઉપરથી ત્રિજ્યા શોધવાની છે અને પછી તેનું ત્રિજ્યા શોધી મળી જાય પછી ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા પણ આપણે કોઈ પણ પરિઘ આપ્યું હોય, ક્ષેત્રફળ આપ્યું હોય એના ઉપરથી ત્રિજ્યા શોધવાની હોય. પહેલા તો આપણે શું લખવાનું? સૂત્ર લખવાનું. એટલે લખીએ વર્તુળના પરિઘનું સૂત્ર, એટલે વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર શું છે કે 2πr. વર્તુળનો પરિઘ શું થાય? 2πr. હવે અહીં આપણને વર્તુળના પરિઘનું માપ કેટલું આપેલું છે? 154. એટલે 154 માટે 154 બરાબર કેટલા થશે? 2πr થશે. તો હવે જુઓ, 154 બરાબર 2πr થાય. હવે અહીં કિંમત મૂકી દઈએ પાઈની, અને આ પાઈની કિંમત મૂકી દઈએ કારણ કે આર તો આપણે શોધવાના છે. એટલે 2 ગુણ્યા પાઈ કેટલા લેવાના? 22/7 ગુણ્યા આર. હવે આપણે આરની કિંમત શોધવી છે તો શું કરશું કે આ જે પાઈ છે આ 22/7 અને 2 છે એને બીજી બાજુ લઈ જશું, અથવા તો આપણે આરને બીજી બાજુ લઈ જઈએ અને 154 ને આ બાજુ લઈ જાય. તો આર બીજી બાજુ જાય તો છેદમાં આવે. એના કરતાં આપણે શું કરશું કે આ છે બધી 22/7 અને 2 છે એને બીજી બાજુ લઈ જશું, એટલે 154. હવે આ 7 આ બીજી બાજુ આવશે એટલે શું થઈ જશે? ગુણાકારમાં થઈ જશે. નીચે ભાગાકારમાં હતો એટલે શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. એવી જ રીતે 2 ગુણ્યા 22 એ ગુણાકારમાં હતા એટલે નીચે કેમ આવી જશે? ભાગાકારમાં આવી જશે. આપણે શું કરવાનું કે જે હોય ઉપર હોય તો નીચે, નીચે હોય તો ઉપર લઈ આવી દેવાના જ્યારે આપણે બીજી બાજુ લઈ જઈએ ત્યારે. એટલે શું થશે? 154 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22 બરાબર આપણને શું મળશે? ત્રિજ્યા મળશે. હવે જુઓ, આની આપણે ત્રિજ્યાની આગળ કિંમત શોધવી છે માટે હવે આને આપણે છેદ ઉડાડીએ તો 22 + 154 થાય એટલે 154 કટ થઈ જશે. અહીંયા 22 ને 22 કટ થઈ જશે એટલે કેટલા વધ્યા? ઉપર 7 ગુણ્યા 7 એટલે 7 × 7 = 49 અને છેદમાં 2 એટલે 49/2 એ આપણને કેની? ત્રિજ્યાની કિંમત મળી જશે. એટલે આપણને ત્રિજ્યા કેટલી મળી? 49/2 એ આપણને ત્રિજ્યાની કિંમત મળી. હવે ત્રિજ્યા શોધો. ત્રિજ્યા આપણને મળી ગઈ. હવે તેનું ક્ષેત્રફળ પણ શોધો. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે જુઓ, ત્રિજ્યા ઉપરથી આપણે જ્યારે પણ ક્ષેત્રફળ શોધવાનું હોય, ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. તો જુઓ, હવે આપણે ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે કે તે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr². શું થશે? πr². એટલે હવે આમાં આપણે એની કિંમત મૂકીએ તો પાઈ એટલે કેટલા થશે? 22/7. એટલે 22/7 ગુણ્યા આર. આર આપણને કેટલા મળ્યા હતા? 49/2 એટલે 49/2 ગુણ્યા પાછા r² છે એટલે r નો 2 વાર ગુણાકાર કરશે એટલે 49/2 પાછા આવશે. હવે એના ભાગ ઉડાડીએ તો કેટલા થાય? 7 ગુણ્યા 7 49 થાય એટલે 7 49 કટ થઈ જાય, 7 7 કટ થઈ જાય. હવે અહીંયા 2 નો 22 સાથે ભાગ ચાલશે કે 2 ગુણ્યા 11 એટલે થઈ જાય 11 દૂને 22 એટલે એ પણ કટ થઈ જશે. એટલે વધ્યું શું? 11 ગુણ્યા 7 ગુણ્યા 49 છેદમાં 2. હવે આપણે 11 ગુણ્યા 7 કરીએ તો 11 ગુણ્યા 7 કેટલા થશે? 77. કેટલા થાય? 77 થાય. હવે 77 ગુણ્યા 49 છેદમાં 2. તો હવે જો આપણે 77 ગુણ્યા 49 કરીએ એટલે 49 ગુણ્યા 77 અથવા 77 ગુણ્યા 49 ગમે તે કરો ચાલે. હવે 7 9 = 63 વધી પડી 6, 7 ચોક 28, 28 ને 6 કેટલા થશે? 34 એટલે શું આવશે? 343. હવે એવી જ રીતે પાછો આ 7 સાથે 7 9 = 63 વધી પડી 6, 7 ચોક 28, 28 ને 6 34 એટલે પાછું એની આવશે 3 ને 0 3, 3 ને 4 7, 4 ને 3 7 અને 3 ના 3 એટલે કેટલા મળશે આપણને? 3773/2. હવે આપણને 3773/2 મળ્યા એટલે આનો શું કરશું? ભાગાકાર કરશું.
તો હવે જોવો ભાગાકાર કરીએ કે 2 ભાગ્યા 3773. તો હવે જોવો 2 3 માંથી 2 જાય એટલે 1 ઉપરથી આવ્યા 7 3 8 16 એટલે 17 માંથી 16 જાય 1 વધે પાછા ઉપરથી 7 આવશે 3 8 16 પાછા 17 માંથી 16 જાય એટલે 1 વધે ઉપરથી 3 આવશે એટલે 2 છંક 12. 2 છંક કેટલા થશે 12. 13 માંથી 12 જાય એટલે 1 વધે. હવે સંખ્યા ખતમ થઈ ગઈ, પોઈન્ટ લગાડીને 0 લગાડશું એટલે 2 પંચા 10 એટલે આપણો જવાબ શું આવશે 1886.5. એટલે આપણે 3773 ભાગ્યા 2 કરીએ એટલે આપણને જવાબ કેટલો મળે 1886.5. હવે આપણને ઉપર કેમાં માહિતી આપેલી હતી મીટરમાં, એટલે અહીંયા શું થઈ જશે મીટરનો વર્ગ. એટલે આપણને વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળશે 1886.5 મીટરનો વર્ગ. તો આ જોવો આપણો છે ત્રીજો દાખલો, તો એનો જવાબ આવ્યો. એના પછી ચોથો દાખલો જોઈએ. તો હવે જોવો ચોથો દાખલો આપેલો છે કે એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતે બંધ કરવા માંગે છે. જો તે દોરડાની બાગની ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. કે એક માળી છે એ 21 મીટરનું વ્યાસવાળો બાગ છે, કે માળી છે એ જે બાગને ફરતે બંધ કરવા માંગે છે, કે જે બાગ છે તો એની ફરતે શું કરવા માંગે છે બંધ, કે એને બંધ કરવા માંગે છે તો એને દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવો છે. કે એક દોરડું છે તો એને 2 વાર ફેરવશે બાગની અંદર. એટલે પરિધ આપણે શોધશું પણ કેટલી વાર 2 વાર છે એટલે પરિધ મળશે અને 2 સાથે ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે દોરડાની લંબાઈ મળશે. દોરડાની આવી રીતે વર્તુળ હોય ને એનું આપણે બંધ આખો ફરતે બંધ શોધવો હોય તો પરિધ શોધવું પડે, પણ કેટલી વાર 2 વાર ફેરશે દોરડાને. એટલે પરિધ શોધીને એને 2 સાથે ગુણાકાર કરશું એટલે આપણને દોરડાની લંબાઈ મળે. અને જે દોરડાની કિંમત છે એ 1 મીટરના ₹4 છે. તો જેટલા મીટર દોરડું થાય એને આપણે 4 સાથે ગુણવાનું એટલે કુલ કિંમત મળી જાય. તો હવે જો અહીંયા આપણને વ્યાસ કેટલો આપેલો છે 21 મીટર. તો વ્યાસ એટલે આપણે એને શું કહીએ વ્યાસ બરાબર ડી બરાબર આપણને કેટલા મળેલા છે 21 મીટર આપ્યા છે. તો હવે આપણે ડી ઉપરથી આર શોધી શકીએ કે આર બરાબર ડી ના છેદમાં 2, વ્યાસના છેદમાં 2, આર એટલે ત્રિજ્યા શોધવી છે. તો જે વ્યાસ છે એને 2 વડે ભાંગવાનો એટલે આર બરાબર શું થશે 21 ના છેદમાં 2 મીટર. તો આપણને ત્રિજ્યા કેટલી મળશે 21 ના છેદમાં 2 મીટર. હવે આપણે વર્તુળનો પરિધ શોધશું. તો વર્તુળનો પરિધ બરાબર તો વર્તુળના પરિધનું સૂત્ર શું છે 2πr. તો હવે જોવો 2 ગુણ્યા પાઈની કિંમત કેટલી લેવાની 22 ના છેદમાં 7 ગુણ્યા આર એટલે કેટલા થશે 21 ના છેદમાં 2. આગળ ઉપર આપણે શોધ્યા. હવે આના ભાગ ઉડાડીએ તો 7 તેરીને 21, 2 ને 2 કટ થઈ જશે એટલે 22 ગુણ્યા 3 તો 22 તેરી કેટલા થાય 66 એટલે 66 મીટર. એ આપણને શું મળશે વ્યાસ મળશે. તો આ જુઓ વ્યાસ મળ્યો. હવે આપણે શું શોધવાનું કે જે 2 વાર ફેરવશે દોરડાને એટલે આપણે શું શોધશું જરૂરી દોરડાની લંબાઈ કે આપણે 2 વાર ફેરવશે એટલે આપણે એને 2 વાર ગુણશું એટલે લંબાઈ બરાબર 2 ગુણ્યા 66 ને આપણે 2 વાર ગુણશું એટલે આપણને વર્તુળના 2 પરિધ મળી જાય એટલે 132 મીટર. એટલે આપણને કેટલા દોરડાની લંબાઈ કેટલી થશે 132 મીટર. હવે 1 મીટરના ₹4 તો 132 મીટરના કેટલા માટે 1 મીટરના કેટલા રૂપિયા છે ₹4. તો 132 મીટરના કેટલા રૂપિયા એટલે 132 ગુણ્યા 4 કરશો માટે 132 ગુણ્યા 4 બરાબર. તો હવે જુઓ 132 ગુણ્યા 4, 4 દૂને 8, 3 ચોક 12, વધી પડી 1, 4 એકુ 4 ને 1, 5, 528 એટલે 132 ગુણ્યા 8, 4 કેટલા થશે 528 એટલે શું થશે ₹528. એટલે આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો કે દોરડાની લંબાઈ કેટલી થશે 132 મીટર અને જે દોરડાની કિંમત છે તો એ કિંમત કેટલી થશે ₹528. તો આ જોવો આપણો જે ચોથો દાખલો છે એનો જવાબ આવશે. અને અહીં આપણું જે સ્વાધ્યાય 9.2 નો ત્રીજો અને ચોથો દાખલો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.